બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. 500 પરમહંસની જય. શ્રી સદગુરુદેવની જય. ભગવાનને યાદ કરી એક સુંદર મજાનું આપણે પદનું ગાન કરીએ. સેવક દાસ પ્રેમાનંદ હજોરી. સેવક દાસ પ્રેમાનંદ હજોરી. મણકીએ ચડા રે મોહન વન માળી. મણકીએ ચડા રે મોહન વન માળી. મણકીએ
ઠાકોરજી મહારાજની જય. થોડી વાર ભગવાનને યાદ કરી ચાતુર્માસની અંદર ભગવાનમાં હિત વધારવા, પ્રેમ વધારવા મહારાજનું સ્મરણ કરીએ. સ્વામિનારાયણ 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 બડે ભાવ સે
નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચળે નાસાદિશે નિર્મળે શોભે ચંદ્રબિંબ સરીખો તે મંદહાસે મળી તે મંદહાસે શરણાગત પાપ પર્વત ગણયિત્વાન તદીયશદ ગુણ અણુમાપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસિને કંદ ફૂલ ફલાસિને મહાતપસ્વી શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુદેવ સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 24 જુલાઈ 2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે રૂડા ચાતુર્માસની અંદર ભગવાનને રાજી કરવા માટે, ભગવાનમાં હિત વધારવા માટે આપણે બધા જ્યારે ભજન ભક્તિ કરી ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે સુંદર મજાની રાત્રિ 9 દિનાત્મક કથા ચાલી રહી છે. એનો આજે 3જો દિવસ. નીલકંઠ ચરિત્રની કથાના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા એવા આપણા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ રીતે મારું અને તમારું જતન કરી એમની જ મૂર્તિનું એ જ સુખ આપી રહ્યા છે એવા વાલા ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો, આજે જેમણે સુંદર મજાની આ નીલકંઠ ચરિત્રની 3જા દિવસની કથાનું યજમાન પદ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા
પરમ ભક્ત પ્રણવ ભગત વિરેન્દ્રભાઈ પટેલ, એમનો આખો પરિવાર ચાતુર્માસની અંદર ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા, ભગવાનના ચરિત્રોને સાંભળવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાન નીલકંઠ મહાપ્રભુ દિન પછી દિન ધીરે ધીરે ગુજરાતની અંદર આગળ વધતા જાય છે. મહારાજને આ દુનિયાની અંદર કોઈ માણસના પૈસા નથી જોઈતા, કોઈના બંગલા નથી જોઈતા, કોઈની જાહો જલાલીઓ નથી જોઈતી. ભગવાનને જોઈએ છે કેવળ ને કેવળ પોતાના ભક્તનો શુદ્ધ હૃદયનો પ્રેમ જોઈએ છે. શું જોઈએ છે? પ્રેમ જોઈએ છે. અને જેને ભગવાન સાથે પ્રેમ થઈ જાય, ભગવાનના સંતો સાથે પ્રેમ થઈ જાય. અરે તમે ગૃહસ્થાશ્રમની અંદર રહો છો, તમારે એક સંસાર જીવનની અંદર એક સ્ત્રી ને એક પુરુષને પ્રેમ થઈ જાય તો એના માટે પછી કાંઈ છોડવું અઘરું પડતું નથી. પ્રેમ એટલા માટે કરવાનો ભગવાનમાં, ભગવાનના સંતોમાં, કે પ્રેમ થઈ જાય તો પછી કાંઈ બાંધેલું રહે નહીં. પછી તો એમ થાય કે હું ક્યારે એના માટે શું બોલો ખરા પાછળ કરું, એમ શું. હા, એના માટે બધું જ થાય. ઘરની અંદર તમે બે જ જણા રહેતા હોય, પતિ પત્ની, હવે પ્રેમથી જ રહો છો ને કે પરાણે રહો છો? હે, બોલો ખરા. પરાણે રહેતા લાગે છે. પરાણે રહો છો? કેટલા પરાણે રહો છો? વાહ, ઘેર આવો મારે નહીં આજે કે છે આ પરાણે તો જાઓ ન્યારે હોય જાઓ કે છે આ કામ નહીં. હે, એવું છે ને. એ ભગવાન જોઈન્ટ રાખો સારું, રસોઈને શીખવાડતા હજુ. હા, તમને પ્રેમ છે, હેત છે, એટલા માટે તમે બે જણા રહો છો. હવે તમારે અત્યારે મંદીનો સમય ચાલી રહ્યો છે, એવું સમજી લો એકવાર. ચાલી નથી રહી કોઈને, મને ખબર છે, બધાને તેજી ચાલી છે. પણ માનો કે તમારે મંદીનો સમય ચાલી રહ્યો છે. શેનો ચાલી રહ્યો છે? મંદીનો. અને ઘેર તમારા ધર્મપત્નીના પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી આ બધા આવવાના છે. કોણ આવવાના છે? સાસરિયા કહેવાય. હે, એ જે કહેવાતું એ આવવાના છે. ઘેર જમવા માટેની બધી વ્યવસ્થાઓ છે નહીં. અને તમારા પત્ની તમને ફોન મારશે ને એમ કહેશે કે સાંભળ્યું, આજે તો પપ્પા આવવાના છે, મમ્મી આવવાના છે, ભાઈ ને ભાભી આવવાના છે, બપોરે અહીંયા. તમે મનમાં મનમાં બે ત્રણ ગાળો દઈ દો કે હાળા એક તો એ કશું છે નહીં, કોરા કડાકા છે ને ક્યાં પાછું આ ઉપરથી. હે, પણ છતાંય એ તમને એમ કે એટલે તમે પછી શું કહો? શું બનાવવાનું છે એવું જ પૂછો ને. કેમ કહો બાજરાના રોટલા ને અડદની દાળ કરી નાખજે, ખવડાવીને મોકલી દેજે, એમ કહેવાય? હે, શું બનાવવાનું છે? કે શીરો બનાવવો છે, પૂરી બનાવી છે, શાક બનાવવું છે, દાળ ને ભાત બનાવવા છે, 500 ગ્રામ ઘી લેતા આવો, હે, કિલો સોજી લેતા આવો, કિલો, હા એટલે ઘી તો આવી ગયો, દૂધ લેતા આવો. બોલો, તમારી પાસે પૈસા નથી છતાંય તમારા ધર્મપત્ની સાથે તમને પ્રેમ છે, તો એને રાજી કરવા માટે તમે દુકાનવાળા પાસે ઉધારે રાખી, ઉધારે નહીં રાખ્યો હોય તો તમારો કોઈક પૈસા ઉછીના આપ્યો હશે એ માણસ પાસેથી ઉછીના લઈ અને તમે વસ્તુ લાવશો અને લાવીને તમારા પત્નીને
આપશું આને કહેવાય પ્રેમ. શું કહેવાય? પ્રેમ. પ્રેમની વ્યાખ્યા આટલી જ. ના હોય તોય બધું થાય, એ કોની પાછળ થાય? પ્રેમ હોય ન્યા થાય. હા, તમારી જ બાજુમાં પાડોશી રહેતા હોય અને એવા કે અમારા ઘરે મહેમાન આવ્યા છે, લાવો થોડા રૂપિયા, તો કાઢીએ આપણે કે ભાઈ હજુ હમણાં પગાર થયો નથી, આવશે ત્યારે આપશું, એવું કહીએ ને. કેમ? એની સાથે આપણને જેટલો પરિવારની અંદર પત્ની સાથે પ્રેમ છે, પત્નીને પતિ સાથે પ્રેમ છે, એટલો સંબંધી કે પાડોશી સાથે છે નહીં. પણ ભગવાન કે આ સંસારની અંદરનો પ્રેમ છે ને, એ તો જ્યાં સુધી આ શરીરની અંદર શ્વાસ છે ને ત્યાં સુધીનો જ છે. ત્યાંથી આગળ આ પ્રેમ વધી શકતો નથી. પણ જો તું એ સંસારમાં જેવો પ્રેમ કરે એવો જ મારી સાથે અને મારા સાધુ સાથે પ્રેમ કરી દે ને, તો તને એ અખંડ મારી મૂર્તિનું સુખ ને સુખ હું આપી દઉં. લો, ભગવાન આ આપવા માટે બેઠા છે. પણ આપણને તો અહીંનું નાનું અમથું સુખ મળી જાય એટલે મોટા સુખની આપણને આશા રહેતી નથી. ઘણા સંતોષી જીવ બહુ હોય ને, હે, કેવા સંતોષી જીવ હોય. આજે જ એક ભાઈ આવ્યા તમારી જોડે, સવારે બેઠા હતા. પછી મેં કીધું કે હવે શું કરો છો? તો કે કાંઈ નહીં, બસ જો હવે શાંતિથી સવારે આવવાનું, ફાર્મ હાઉસ ઉપર બેહવાનું, બેહીને બપોર થાય એટલે ઘેર જવાનું, જમીન સૂઈ જવાનું, 4 વાગે જાગવાનું, એકાદ ચક્કર મારવાનું, પાછું ઘેર આવી જવાનું. એ ટીવી બીવી જોઈને હાંજ પાડી દેવાની. મેં કીધું પણ આટલું સારું શરીર છે તો કંઈ કામ ધંધો કાંઈ? અરે એ કરવાનું હતું ત્યારે કરી લીધું, હવે કાંઈ કરવાની જરૂર છે? બોલો લો. અને સંતોષ કહેવાય. શું કહેવાય? સંતોષ. એવો સંતોષ જો આપણને થઈ ગયો હોય કે ઓહો આટલા સુખની અંદર આપણને આનંદ છે, આનાથી વધારે કાંઈ જરૂર નથી, તો કાંઈ જરૂર જ નથી. પણ જેને એવું વિચાર આવે છે કે ઓહો મરીને પછી મારું શું, મરીને પછી મારું શું, એવો જેના જીવનની અંદર વિચાર આવે છે, એને ભગવાનનું ભજન કરવા માટેનો પ્રયત્ન થાય છે. એને કથામાં બેસીને સાંભળવા માટેનો પ્રયત્ન થાય છે. એને કંઈક સેવા કરવા માટેનો પ્રયત્ન થાય છે. એને રોજ કંઈક નાનું મોટું ગમે નાથી ગોતી અને મંદિરની અંદર આવી અને એનો સમય વિતાવવા માટેનો પ્રયત્ન થાય છે. બાકી ના થાય. કાલે એટલા માટે ભગવાન નીલકંઠ ચાલતા ચાલતા ભરૂચની નીકળી અંબાલી ગામની અંદર આવી અને કોના ઘેર પહોંચ્યા છે મહારાજ? ગોતતા ગોતતા કોના ઘેર? રાજબાઈના ઘેર પહોંચ્યા. કોના ઘેર? રાજબાઈના. વિચારો લો તમે. સામેથી ભગવાન ગયા. કેમ? એનો પ્રેમ એટલો પરાકાષ્ઠાએ પહોંચેલો હતો. એના શ્વાસે શ્વાસે મહારાજને યાદ કરતી હશે અને એટલા માટે ભગવાન એને ત્યાં ગયા. અને ત્યારે રાજબાઈ શું ગાતા હતા? ઘેરે ચાલી આવ્યા બ્રહ્મા જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, જેને કે છે અક્ષરાતીત ઘેરે ચાલી આવ્યા બ્રહ્મા મોલવાસી રે, ઘેરે ચાલી. આજ રાજબાઈને આનંદ છે કે મારા ઘેર કોણ પધાર્યા છે? ભગવાન પધાર્યા છે. હા હા હા, બ્રહ્મ મોલના વાસી આ પૂર્ણ પુરુષોત્તમ આજ મારે ઘેર પધાર્યા. આજુબાજુના માણસોને બધાને કહે છે કે તમે બધાય આ ભગવાનના દર્શન કરો, આની સાથે હેત કરો તો તમારું પણ કામ થઈ જાય. હા, પણ આ મોહમાં અને માયામાં પડેલો જીવ
એને ભગવાનની અંદર ચોંટવું બહુ કેવું છે? અઘરું છે. હા, એક બાજુ કેરી દેખાય, શું દેખાય છે? અને એક બાજુ શું દેખાય છે? સોના મોર દેખાય છે. શું દેખાય છે? સોના મોર છે. તો માણસ દોડશે કઈ બાજુ? બોલો ને. સોના મોર બાજુ દોડશે. પણ સોના મોરને ખબર જ નથી કે આ સોના મોરમાંથી આ એક કેરી છે ને આવી 1000 કેરી આવે તો કઈ બાજુ દોડશે? કઈ બાજુ? ખબર જ નથી. સોનાનું કે બટકું ભરાશે? હે? હા, કારણ કે ખાવાનું છે પેલું. શું છે? એટલે કેરી પકડવા જશે. શું પકડવા જશે? કેરી. કામ કે આની એને કિંમત સમજાણી નથી. એમ આપણને બે વસ્તુ ભગવાને આપી છે. એક ભગવાન આપ્યા છે અને એક ભગવાનની શું આપી છે? માયા આપી છે. શું આપી છે? માયા. હવે તમને ખબર છે કે હવે આમાં બેમાં કોણ વધારે સુખદાયી કોણ છે? હવે તમે જ કહો. ચાલો આજે હે ના ના એમ તમે સુખદાયી હકીકત માનો છો કોને? એ કહો. અને તમને ખબર છે ને કે માયા સુખદાયી નથી. સુખદાયી કોણ છે? હકીકત. તો એ વયા જઈએ છીએ ને. તમે ને અમે વયા જઈએ છીએ ક્યારેક. અમે એટલે હું એમ. કેમ? આપણે પ્રવાહની અંદર ચાલ્યા છીએ પણ એમાંથી જ્યારે બહાર નીકળીએ, મેં હમણાં ક્યારેક અહીં કથામાં મને છે કે આપ્યું હતું, ખબર નહીં કઈ હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું કે પેલી નાંગણ હોય ને, નાંગણ કે ને શું કે એને? નાગિન. નાગિન. હા, એ નાગિન આવે ને જે, એ નાગિન પોતાના બચ્ચા મૂકે, ઈંડા મૂકે. શું મળે? ઈંડા મેલે. ઈંડા મેલે ને પછી એની ફરતું ગોળ કુંડાળું કરીને એ જ બેસી જાય. કોણ બેસી જાય? હા, એ નાગિન બેસે પછી પોતાનું મોઢું એ કુંડાળા બાજુ રાખે અને જોવે કયું ઈંડું ફૂટે છે. અને ઈંડું ફૂટે અને એમાંથી જે કણો થાય એ જો ઉછળી અને એને બહાર નીકળી જાય ને તો એ આઝાદ થઈ ગયો. શું થઈ ગયો? અને જો અંદરની અંદર રહી ગયો તો બરબાદ થઈ ગયો. શું થઈ ગયો? એમ ભગવાને માયાનું કુંડાળું પર રચી દીધું છે મને ને તમને. શું રચી દીધું છે? આ પત્ની મારી, પતિ મારો, છોકરા મારા, દીકરીઓ મારી, ઘર મારું, વાડી મારી, મેડી મારી, આ સંપત્તિ મારી, આ સંબંધી મારા. તો બોલતા જાવ પાછળ હોય તો. હે, આ બધું મારું. અને મારામાં આપણે એવા બંધાયા કે જેમાં બંધાવાનું હતું એ રહી ગયું અને બીજે જોઈન્ટ થઈ ગયું. બોલો લો. હા, ત્યારે ભગવાન એવું કહે છે કે જેવી રાજબાઈની ભક્તિ હતી એવી જીવનની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે જાગશે ત્યારે સંસાર. અને તમને જો આ બીજી એક વાત કહું, સાપની જ કહું કે સાપને છે ને જ્યારે ભાર લાગે ને, શરીર ઉપર શું લાગે? વજન લાગે ને, ત્યારે એની જ પોતાની કાચળીને શું કરી દે? એ ત્યાગ કરી દે. એનો આખી કાચળી ઉતારી નાખે ને આખી. એમ જ્યારે સંસારનો ભાર જીવનમાં લાગવા લાગે. શેનો ભાર? સંસારનો ભાર જ્યારે લાગવા લાગે ત્યારે સંસારમાંથી વિરક્ત થઈ અને ભગવાનની ભક્તિમાં લાગી જાય. આ ભગવાનનો ભક્ત કહેવાય. કોણ કહેવાય? ભગવાનનો ભક્ત કહેવાય. રાજબાઈ સંસારી જ છે. એણે કઈ એ લાલ ઓઢણા ઓઢીને કે કાળા ઓઢણા ઓઢીને કઈ સાંખ્યોગ નથી લઈ લીધો. એને ઘરનો ત્યાગ નથી કરી દીધો. એને પરિવારનો ત્યાગ નથી કરી દીધો. સંસાર જીવનમાં જ રહેલા છે. પણ સંસારમાં કેવા રહ્યા છે? જળ કમળ વત રહ્યા છે. જળની અંદર જ કમળ રહે છે પણ કમળની અંદર ક્યારેય જળ આવતું નથી. એનો સ્પર્શ એને ના થાય, એનો સંસર્ગ એને ન થાય, પણ છતાંય રહે ક્યાં? પાછો પાણીમાં જ રહે. એમ તમે પણ બધા સંસારમાં રહો છો
સંસારની અંદર જ રહેવાનું છે, ધંધા ને બિઝનેસ કરવાના છે, ખેતીમાં ડોંગર વાવવાની છે, હે બાજરીને હુંડિયા કરવાના છે, અને છતાંય ભગવાનમાં વૃત્તિ રાખવાની છે. ત્યારે આપણી ભક્તિ સાચી કહેવાય. હા, શું કહેવાય? ત્યારે ભક્તિ સાચી કહેવાય. રાજબાઈએ ભગવાનનું ભજન કર્યું, ભક્તિ કરી, અને એને કારણે ભગવાન નીલકંઠ આજ એના ઘેર પધાર્યા. લો, હા, ભગવાન ઘેર આવતાની સાથે જ તેણે મૂર્તિ મનોહર ભાળી, તેથી જાણ્યા છે વનમાળી. પ્રભુને દૂધ પાયું સુપ્રીતે, કયું પાઈશ રોજ આ રીતે. ભગવાનની મૂર્તિના દર્શન થતાની સાથે જ રાજબાઈ ભગવાનના ચરણમાં પડી, ભગવાનને પંચાંગ પ્રણામ કરી, ભગવાનને ઘરમાં લઈ ગઈ. ઘરમાં લઈ જઈ ભગવાન શ્રી હરિને બેસાડ્યા. બેસાડી અને રોજ જે પોતાના ઘરની અંદર એક ગાય હતી, એનું દૂધ સવાર અને સાંજ આ રાજબાઈ તાજું દૂધ રોજ ઠાકોરજીને ધરાવી અને પછી જ ઘરની અંદર બધાય પીતા હતા. એની જગ્યાએ આજ ગાયનું દૂધ દોઈ, તાજું દૂધ વાટકાની અંદર ભરી અને સીધી જ કોની પાસે આવી? નીલકંઠ મહાપ્રભુ પાસે આવી. અને જ્યાં ભગવાનને વાટકો આમ કરીને આમ આપ્યો કે લો બાલાજોગી, આ દૂધપાન કરો. અને ત્યારે ભગવાને વાટકાને હાથમાં લીધો. હાથમાં લઈ ભગવાન હસતા હસતા પૂછવા લાગ્યા, રાજબાઈ, આ દૂધ ઠાકોરજીને ધરાવ્યું? શું પૂછે છે? આપણે આવું પૂછીએ છીએ કે એક બહાર જઈએ, મહેમાન ગતિ કરવા જઈએ, કોઈક પાણી લઈને આવે કે ભગવાનને ધરાયું કે એમનામ લઈ આવ્યા છો મારા માટે? હે, પી જ લેવાનું સીધું, નહીં? તો એ પાછું એવું કે આ ભગતની પૂંછડી ક્યાં આવી? હે, તો પાછું લઈ લે. એવા મહેમાન ગતિ એવા ઘેર કરવા જ નહીં જવાની, પાછું લઈ લેવું. હે, તો પછી મહેમાનનું તો આગતા સ્વાગતા કરે એવાના ઘેર મહેમાન ગતિ કરવા જઈએ. અમે તમારા ઘેર મહેમાન ગતિ કરવા આવીએ, તમે અમારી જોડે પાછું લઈ લો કઈ વસ્તુ? લઈ લો તમે, લો જ છો કઈ? એમ નહીં, અમે તમારા ઘેર આવીએ ને માનો કે બનાવીએ થાળ, જાતે આવીને બનાવીએ, બરાબર છે. પછી અમે કહીએ કે આ ભગવાનને ધરાવવાનું છે કે બાકી છે હજુ, એમ કોઈ પૂછીએ અમે કોઈક સંતોને, તો હું તમે એવું કહો પાછું મૂકી દો ભાઈ, વયા જાઓ એવું કહો કઈ? હે, હા મુખથી કેવું. અને જો હકીકતની અંદર આ હૃદયની વાત કરું છું, દુનિયાની અંદર તો કુસંગી માણસ છે એને તો કોઈ ફેર નથી પડવાનો, પણ જે સજ્જન માણસ છે, જે સારો માણસ છે, એના ઘેર તમે જાશો ને અને તમે એને જો એમ કહેશો ને કે હું ભગવાનનો ભગત છું, મને સંતોએ સત્સંગની અંદર નિયમ આપ્યા છે, હું ડુંગળી લસણવાળું નથી ખાતો, એટલે મારા માટે ડુંગળી લસણ વગરનો. અને જો સજ્જન માણસ હશે ને તો એ તમારી રિસ્પેક્ટ કરશે. એને એમ થશે કે ઓહો, આ સંસાર જીવનની અંદર આજે આવા માણસો છે, તમારું માન ત્યાં વધશે, ઘટશે નહીં. અમે તમારા ઘેર આવીએ, બરાબર, તમે એ સરસ મજાના જ્યુસ તૈયાર રાખ્યા હોય, સૂકા મેવા મૂક્યા હોય, બરાબર, એ પછી શું કહેવાય શીરો બનાવ્યો હોય, હમણાં પધરામણી શ્રાવણ મહિનામાં ચાલુ થશે ને કેટલા ભક્તોના ઘેર ભગવાન માટે એ સુંદર મજાના થાળ બનાવીને ધરાયા હોય, બરાબર, અને પછી તમે કહો સ્વામીજી આમાંથી થોડું કંઈક અંગીકાર કરો, અને અમે તમને પ્રેમથી હસતા હસતા કહીએ ભગત અમે જાતે બનાવીને જમીએ છીએ, અમે બહારનું કે કોઈ હરિભગતના ઘેર જમતા નથી. તો તમને એવું થાય કે ઓહો એકાંતિકની પૂંછડીઓ થઈ ગઈ છે, એવું થાય. કેમ થાય કે આ હા કળિયુગમાં આવા સાધુઓ હજુ ભગવાને રાખ્યા છે, અમારા ભાગ્ય છે. આવો વિચાર આવે. શું વિચાર આવે કહો? સારો માણસ છે એને તો હંમેશા આવો જ વિચાર આવશે. અને જે ખરાબ છે એને તો તમે ગમે એવું કરવા જશો, ગમે એ કરશો, એને તો વિરોધ ને વિરોધ જ છે. એની સાથે આપણે કંઈ જોડીએ ચડવાની જરૂર જ નથી.
એને તો વંદન જ કરી લેવાના, એના ઘેર તો પાણી પી જ લેવાનું. ઠાકોરજીને ધરાયું છે કે નહીં ધરાયું એવું નહીં પૂછવાનું. હાથમાં ગ્લાસ લઈને મનોમય ધરાઈ જ દેવાનું. આપણે એણે ધરાયું કે ના ધરાયું, હે પ્રભુ તમે ધરાવો અને પછી હું તમારો પ્રસાદ ધરાવી લઉં. હા, આ ઠાકોરજી મહારાજ પૂછે છે, નીલકંઠ પ્રભુ પોતે પૂછે છે કે આ દૂધ રાજભાઈ તમે લઈને આવ્યા એ કોને ધરાયું? ઠાકોરજીને ધરાયું કે એમનામ લાવ્યા? અને ત્યારે રાજબાઈ જો ભગવાનનો ભક્ત કેવો ભગવાનને ઓળખી લે છે એની વાત હવે રાજબાઈ કરે છે. રાજબાઈ કે ભગવાન આજ દિવસ સુધી તો રોજ હું આજે મારા ઘેર પટમૂર્તિ હતી ને એને ધરાવતી હતી, દ્રષ્ટિ પ્રસાદ કરીને મને આ દૂધ મળતું હતું, પણ આજે તો મને સાક્ષાત પુરુષોત્તમ મારી સામે બેઠા છે, મારે હવે મૂર્તિને ધરાવવાની જરૂર નથી, આ પ્રત્યક્ષ મળ્યા છે. તમે પીવો એટલે કોણે પીધું? ઠાકોરજીએ જ દૂધ પીધું છે. બોલો લો, આને કહેવાય પ્રેમ. ભગવાનને જાણી લીધા આને કહેવાય. હા, અને આવા જે ભક્તો હોય છે એને જ્યારે ભગવાન જુએ છે ત્યારે ભગવાન પણ કેવા થઈ જાય છે? રાજી થઈ જાય છે. રાજી, રાજી નહીં. નરસિંહ મહેતા તો કે આવા જે ભગવાનના ભક્તો છે એના ભગવાન રાગી છે. રાગી કેવા છે? રાગી. રાગી કોને કહેવાય ખબર છે તમને? જેનામાં આસક્ત થઈ ગયો એને શું કહેવાય? આ તો રાગી થઈ ગયો છે આની પાછળ, એવું કહે ને, હે, એને રાગી કહેવાય. અને એટલા માટે એક નરસિંહ મહેતાએ સુંદર મજાનું ભજન લખ્યું છે. શું લખ્યું છે? ભજન લખ્યું છે. વાલો મારો પ્રેમને વશ થયા રાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાગી, વાલો પ્રેમને વશ થયા રાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાગી. એમાં શું કરે પંડિતને કાજી, એમાં શું કરે પંડિતને કાજી, એમાં શું કરે પંડિતને કાજી, શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાગી. ભગવાન શેના રાગી છે? પ્રેમના રાગી છે. શેના રાગી છે? પ્રેમના. પંડિતો એની પાસે શું કરી શકે? પાજીઓ શું કરી શકે? કશું નાય. બસ એને તો ખાલી જ્ઞાન છે, જ્ઞાનથી બોલી શકે છે, પણ ભગવાન સાથે હેત કરી શકતા નથી. અને જ્યારે ભગવાનનો એક અભણ સામાન્ય પણ ભગવાન સાથે હેતવાળો પ્રેમવાળો જો ભગવાનનો ભક્ત હોય તો એ ભગવાનની સાથે જોડાઈ જાય, અને જોડાતાની સાથે જ ભગવાન શું થઈ જાય? એના રાગી થઈ જાય. ઘરમાં બાઈનો આરોગ્ય ખીચડો, વિદુરની ખાધી ભાજી, ઘરમાં બાઈનો આરોગ્ય ખીચડો, વિદુરની ખાધી ભાજી, હે ઘરમાં બાઈનો આરોગ્ય ખીચડો, વિદુરની ખાધી ભાજી, ઘરમાં બાઈનો આરોગ્ય ખીચડો, વિદુરની ખાધી ભાજી. આ કર્માબાઈની કથામાં એક કથામાં કરેલી છે. બહુ ભગવાનની ભક્ત હતી, નાની અમથી દીકરી હતી, એના ગુરુ હતા, અને પછી એના ગુરુ ભગવાનના ધામમાં જતા હતા, પાછળ કોઈ આશરો નહોતો, અને ત્યારે એને ભગવાનના સ્વરૂપના ઠાકોરજીની મૂર્તિ એના ગુરુએ કોને આપી? કર્માબાઈને આપી હતી.
અને પછી કર્માબાઈ રોજ ભગવાનને થાળ ધરાવતી અને ખીચડો, યુપીની અંદર શું ધરાવે? ખીચડો. અને ખીચડો બનાવીને ધરાવતી અને રોજ ભગવાન એનો પ્રત્યક્ષ પ્રમાણ શું જમવા આવતા હતા? ખીચડો જમવા આવતા હતા. બોલો કેવો એનો પ્રેમ હશે, કેવી ભક્તિ હશે. વિદુરજીના ઘેર ભગવાન ગયા અને શું ખાધું? ભાજી ખાધી. બોલો લો. એઠા બોર સબરી ના ખાધા, એઠા બોર સબરી ના ખાધા, એઠા બોર સબરી ના ખાધા, એઠા બોર સબરી ના ખાધા. બધા અભણ માણસો છે. આ કોઈ પંડિતો નથી, આ કોઈ શાસ્ત્રને ભણેલા નથી. એક સામાન્ય સ્થિતિવાળા, સામાન્ય પરિવારના આ બધા જ વ્યક્તિઓ ભગવાનની સાથે કેવો પ્રેમ કર્યો, જેને કારણે નરસિંહ મહેતાને બધાના નામ લખવા પડ્યા. બોલો એના ચરિત્રો શાસ્ત્રમાં લખાઈ ગયા. સબરીબાઈની પાસે શું હતું? એક જંગલમાં રહેવાવાળી નાની એવી 4-8 વર્ષની દીકરી. અને ગુરુ કોણ હતા? મતંગ મહર્ષિ. કોણ? અને પછી એનું આયુષ્ય આવવા લાગ્યું. ધીરે ધીરે શરીર વૃદ્ધ થવા લાગ્યું, ઉંમર થઈ, મૃત્યુનો સમય આવ્યો. ગુરુએ કીધું હવે હું દેહનો શું કરીશ? ત્યાગ કરી. અરે ગુરુ મહારાજ, આ જંગલમાં મારું કોણ? બસ તારા કોણ છે હવે? ભગવાન છે. કોણ છે તારા? ભગવાન. તું ભગવાનને આશરે રહેજે, ભગવાનને યાદ કરજે. આ જંગલમાં જઈને રોજ શું વીણી લાવજે? બોર વીણી લાવજે. અને સબરી બોર વીણવા જાય, નાના નાના બોરને ભેગા કરે. પણ એના ભાવ કેવો! મારો પ્રભુ આવે અને જો એ પ્રભુને હું બોર જમાડું અને એની અંદર એકાદ બોર ખાટું આવી જાય તો મારા પ્રભુનું મોઢું બગડે. એટલા માટે એક એક બોર વીણે અને શું કરે? ચાખે. અને ચાખી ચાખીને જે ગળ્યા બોર હોય એને શું કરે? ભેગા કરે. અને ભેગા કરીને રોજ આશ્રમમાં આવે. સાંજનો સમય થાય, પાછા ભગવાન ન આવે. બીજો દિવસ થાય, સવારમાં વાળી જોડીને સાફ કરી ભગવાનને યાદ કરતી કરતી ક્યાં જાય? બોર વીણવા જાય. આમ ને આમ શ્રદ્ધાથી ને વિશ્વાસથી રોજ ભક્તિ કરતા કરતા 80 વર્ષની સબરી થઈ. કેટલા વર્ષની? 80 વર્ષ. બોલો લો. આપણે તો 8 દાડા કરવા હોય ને શ્રદ્ધાથી, આવી રીતે કે તને ભગવાન મળવાના છે, 8 દાડા સુધી તું રોજ આ સેવા કર ને આવી રીતે ભક્તિ કર. તો આપણે 2 દાડા થાય ને તો એમ થાય આ 2 દાડામાં હજુ કઈ પ્રકાશી થતો નથી. તો 8 દાડે ભગવાન કેવી રીતના મળશે? આ કાંઈ લાગતું કાંઈ બધું મૂકી દઈએ આપણે. ત્યારે આ સબરીની શ્રદ્ધા, એની ભક્તિ, એને ભગવાન પ્રત્યેનો પ્રેમ, 80 વર્ષ થયા, હાથ રૂજે, શરીરની ચામડીની કરચલીઓ બધી પડી ગયેલી, આંખે દેખાતું ઓછું થયું. અને પ્રભુ રામ તે દિવસ કોના દ્વારે આવીને સામેથી ઊભા રહ્યા? સબરીના દ્વારે આવીને ઊભા રહ્યા. બોલો ભગવાન સામેથી જ ગયા છે. તઈ સબરી કઈ ગોતવા નથી ગઈ, આશ્રમમાં ભગવાન આવ્યા છે. અને જેની પાસે પ્રેમ નતો, જેની પાસે ભગવાનમાં હેત નતો, એવો દુર્યોધન, એને કેટલા મેવા તૈયાર કર્યા હતા? ભોગ 56 ભોગ તૈયાર કર્યા હતા. બોલો કેટલા? 56 ભોગ. કેના માટે કર્યા હતા? ભગવાનને ઇમ્પ્રેસ કરવા માટે. હા, પૈસા છે પણ પૈસાની પાછળ એનું દિલ પણ છે. પણ ભગવાનને ખબર હતી આ દિલ નહીં, આમાં તો હું રહેલી છે? ગંધ રહેલી છે. હું રહેલી છે?
અહંકાર રૂપી ગંધ રહેલી છે, આમાં પ્રેમ નથી. અને ભગવાને એના 56 ભોગનો શું કરી દીધો? ત્યાગ કરી દીધો. વિચારો લો. અને પછી ક્યાં ગયા ભગવાન? હે જે વિદુર ને ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માંગી. વિદુર ને ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માંગી. વિદુરજીના ઘેર ભગવાન ગયા. ભગવાન કહે, હે વિદુર, મને શું લાગે છે? વિદુર કાકા કે, અલા તમે ત્યાં આવ્યા હતા નહીં કે ડાયરેક્ટ સીધે જ શું કહેવાય પેલું આમ પેલા અતિથિ દેવો ભવ, ડાયરેક્ટ કીધા વગર મેસેજ આપ્યા વગર સીધા આવીને ઉભા રહી ગયા. અહીંયા કઈ ઘેર ખાવા માટેના ઉંદરડા દોડે અને તમે આવીને શું માંગો છો મારી પાસે? જમવાનું માંગો. અહીં ક્યાંથી જમવાનું લાવવું મારે? ભગવાન પણ ક્યાં પહોંચ્યા? વિદુર ને ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માંગી. વિદુર ને ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માંગી. ગર્ભ કાઢીને છાલ ખવડાવી, ગર્ભ કાઢીને છાલ ખવડાવી, ઓ ગર્ભ કાઢીને છાલ ખવડાવે, ગર્ભ કાઢીને છાલ ખવડાવે. વિદુરજી એની પત્ની શું નામ હતું એનું? કોને ખબર છે? વિદુરજીના પત્નીનું નામ સુલભા. શું નામ હતું? સુલભા. સુલભાને કીધું, અલી આ ભગવાન આવ્યા, જમાડશું હું આને? અને પત્ની એને જ કહેવાય કે ગમે ત્યારે ગમે એવી પરિસ્થિતિ આવી જાય પણ પતિનું ટેન્શન ના રહેવા દે અને ગમે એનાથી રસ્તો કાઢી નાખે, એનું નામ સાચી પત્ની છે. હા, હવે તાલી તમે જ પાડો કે આવી પત્નીઓ થાય તમારી ના હોય તો એવું. એટલે તઈ પછી વિદુરજીને કીધું કાંઈ ચિંતા ના કરશો, ભલે ભગવાન આયા, તમે બેહાડો, હમણાં બે વાતો કરો, હું હમણાં બાજુમાંથી ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને આવું છું. આડોશી પાડોશીમાં ગયા, કાંઈ બીજું તો ના મળ્યું. શું મળ્યું? કેળા મળ્યા. શું મળ્યું? કેળા લઈને આવ્યા દોડતા દોડતા. સુલભા હો વિદુરજીને કીધું, લો લો પતિદેવ જમાડો. પરમાત્મા આપણે ઘેર આવ્યા છે આજે, ભૂખ્યો આપણે ત્યાંથી જવો જોઈએ નહીં. અને વિદુરજી અને એની પત્ની બંને એટલા પ્રેમને શું કહેવાય પ્રેમના આવા વેશની અંદર આવી ગયા. ભગવાનને આપવાનું હતું ગર્ભ અંદરથી, કેળાની છાલ કાઢીને શું આપવાનું હતું? અને એની જગ્યાએ પ્રેમમાં આપવા માંડ્યા હું, અને હું પેલું નાખવા માંડ્યા, ગર્ભ નાખવા માંડ્યા અને છાલા હાલવા લાગ્યા. અને તોય ભગવાન જુઓ તો ખરા, આને સાચો પ્રેમ કહેવાય. અને આ પ્રેમને યોગ્ય સ્વીકાર કરવા વાળો આને ભગવાન કહેવાય. વિચારો તમે. હે, ગર્ભ કાઢીને છાલ ખવડાવી ને છાલ ખવડાવી, વાલે તોય ના જોયું જાગી, વાલે તોય ના જોયું જાગી. તોય ભગવાને એમ ના કીધું, અલ્યા વિદુર આ મને હાથમાં હું આલેસ તું? અલા છોલા ખવડાવવા માટે બોલાવ્યો છે. એક તો સામેથી આવ્યો હે અને ખાવાનું માંગ્યું અને ખવડાવે છે હું છાલા ખવડાવે અને તું ગરબ તો નાખી દેશે. ભગવાન ઊંચું જ ના જોવે, જે આપે ને લઈને સીધું ખાવા જ માંડે. બોલો લો, તમને તમારી પત્ની સાથે સાચો પ્રેમ ત્યારે કહેવાય કે મીઠું વધી ગયું હોય અને તોય તમે ના બોલો અને પ્રેમથી એમ કહો કે આ હા આજે જે દાળ બનીને એવી તો ક્યારેય ખાધી જ ના હોય ક્યારે આપણે, કારણ કે એટલું મીઠું વાળો ક્યાં જ ખાધી હોય. પણ એવું હસતા હસતા કહે અને એક વાટકો દાળનો પી અને કશું જ ગરમ થયા વગર ઊભા થઈ જાઓ. અને પછી તમારા ધર્મપત્ની જમવા માટે બહેન એ જ્યારે એક ઘૂંટડો પીવે અને ત્યારે એને ખબર પડી, લે તારી જાત આજે તો મીઠું
વધી ગયું તોય કશું પતિદેવ બોલ્યા ત્યારે તમારો પ્રેમ સાચો કહેવાય. હા, પણ જેવો વાટકાની અંદર થોડું મીઠું વધ્યું હોય ને આમ કરીને આમ છતે ઉડે વાટકો સીધો, હે તેને પ્રેમ કહેવાય? ઓલી એવું વિચારે કે આ નોકરાણી જેમ રાખે છે મને, તો આને પ્રેમ લાગતો નથી. બોલો, આ ભગવાન વિદુરના ઘેર ગયા, ભગવાને છાલ ખાધી અને ગર્ભને નાખી દીધું તોય કશું ભગવાન બોલ્યા નહીં. આવા તો ભગવાનના ભક્તોના બહુ બધા દ્રષ્ટાંતો નરસિંહ મહેતાએ આપ્યા છે, પણ હવે આપણી પાસે બહુ સમય રહ્યો નથી, એટલે હવે તમે બંધ રાખો. હવે હે રાજબાઈના ઘેર આજ કોણ પધાર્યા છે? પ્રભુ પધાર્યા. હાથની અંદર કટોરો લીધો, ભગવાનને કીધું આજ પ્રત્યક્ષ પ્રમાણ ઠાકોરજી પધાર્યા છે, આજે મૂર્તિને ધરાવવાની જરૂર નથી, તમે પીવો. એટલે ઠાકોરજીએ જ પીધું, અને હકીકતની અંદર ઠાકોરજી જ પધાર્યા હતા ને. હે ભગવાને દૂધ પાન કર્યું. પાન કરતાની સાથે જ રાજબાઈ કે ભગવાન તમે રોકાવ, તમને રોજ હું શું પીવડાવીશ? દૂધ પીવડાવીશ. ભગવાન કે અહીં તો અમે નહીં રહીએ, અમે જશું અહીંયા બાજુમાં અનસુયા છે, અનસુયા તીર્થની અંદર જશું, ત્યાં રોકાશું અને રોજ તમારું દૂધ પીવા આંબલી ગામમાં આવીશું. બોલો લો, દૂધ પીવા ક્યાં જશે પાછા? અંબાલી ગામમાં રાજબાઈના ઘેર જશું. રાજબાઈને એવું ના કીધું કે તું રોજ દૂધનો કટોરો કે બરણીમાં ભરીને કે લોટામાં લઈને ત્યાં નર્મદા મને પીવડાવવા. ભગવાન કે તારે નથી આવવાની જરૂર. કોણ આવશે? હું નર્મદાથી ક્યાં આવીશ? તારા ઘેર આવીશ. અને ભગવાન શ્રીહરિ ત્યાંથી નીકળ્યા, પણ રાજબાઈના હૃદયની અંદર મૂર્તિ હવે ઉતરી ગઈ ભાઈ. હા, જીવનની અંદર ક્યારેક ક્યારેક એવા પ્રસંગ બને, જો સત્વગુણ વર્તતો હોય, ભગવાનની દયા હોય, સારું વાતાવરણ હોય, એની અંદર તમે ક્યારેક ભગવાનના દર્શન કર્યા હશે, ભગવાનના મોટા પુરુષના દર્શન કર્યા હશે, કંઈ એવો સારો પ્રસંગ જોયો હશે, એ તમારા જીવનમાંથી ક્યારેય ભૂલાશે નહીં. માણસ માત્રના જીવનની અંદર આવી એકાદી ઝાંખી તો હોય ને હોય. જાગ્રત માણસ હોય તો તમે ક્યારેક રોજ ઘનશ્યામ મહારાજના દર્શન કરો છો ને? મંદિરમાં આવતા હશે જે ભક્તો રોજ, એ રોજ ભગવાનના દર્શન કરતા હશે, પણ એની અંદર ક્યારેક ભગવાનના સરસ મજાના શ્રૃંગાર એવા સજાયેલા હોય. અરે ક્યારેક ભગવાને સાવ સાદા શ્રૃંગાર સજ્યા હોય, પણ આપણને હૃદયની અંદર સત્વગુણ વર્તતો હોય, ભાવ વિભોર થયા હોય અને ભગવાનના દર્શન કર્યા હોય, એ દર્શન પછી વર્ષો સુધી સમય જાય ત્યાં સુધી એ દર્શન ભૂલાય નહીં. એક બોલતા ચાલતા નથી એવા પ્રત્યક્ષ પ્રમાણ મૂર્તિમંત સ્વરૂપ, એનું જો આપણને દર્શન થતું હોય અને જો આપણું હૃદય એમાં ખેંચી જતું હોય, તો જે હાલતા હશે, ચાલતા હશે, મીઠું મીઠું બોલતા હશે, હે એનું સ્વરૂપ એકદમ મુલાયમ હશે, એ પ્રભુને જોતાની સાથે મુમુક્ષુ આત્મા હોય, હે એનું હૃદય ખેંચાય કે ના ખેંચાય? ખેંચાય જ. આજ રાજબાઈને ભગવાનની સાથે હેત થઈ ગયું, પ્રેમ થઈ ગયું. ભગવાન શ્રીહરિ ત્યાં રોકાયા, અનસુયાની અંદર તીર્થની અંદર સ્નાન કરે. સ્નાન કરીને ભગવાન શ્રીહરિ પાછું સાંજનો સમય થાય એટલે ત્યાં રોકાય. સવારની અંદર એ નર્મદામાં શું કરે છે? સ્નાન કરે ભગવાન. સ્નાન કરીને પાછું સવારની અંદર પોતાનો પ્રાતઃ વિધિ કરે. વિધિ પૂર્ણ થાય ત્યારબાદ ભગવાન શ્રીહરિ ક્યાં જાય? અંબાલી જાય. ક્યાં જાય? અંબાલી જાય. અને એ રાજબાઈના ઘેર આખડ કકડાવે, રાજબાઈ તમારા ઘેર અમે શું પીવા આવ્યા છીએ? દૂધ પીવા આવ્યા છીએ. રાજબાઈ પાછી એ હેતને પ્રેમથી શું પીવડાવે? દૂધ પીવડાવે. દૂધ પીવડાવે ને પાછા ભગવાન ત્યાંથી નીકળે. ક્યાં જાય? નર્મદાને કિનારે જાય. ભગવાન શ્રીહરિ આવી રીતે 7 દિવસ સુધી ત્યાં નર્મદાના કિનારે રોકાયા.
ચાણો આદિ જે તીર્થો છે એની અંદર ભગવાન શ્રી હરિ બધે વિચર્યા અને સવાર રોજ પાછા અંબાલી જાય. અંબાલી જઈને શું પીવે? ગાયનું દૂધ પીવે. આવી રીતે 7 દિવસ સુધી ભગવાન રોજ રાજબાઈની ભક્તિને સ્વીકારવા માટે અંબાલી ગયા, દૂધ પીધું અને ભગવાને 7મા દાડે કીધું હવે કાલે પાછા આવવાના નથી. ભગવાન ત્યાંથી નીકળ્યા. હવે આગળ જવાના છે. આવતીકાલે ડભોઈ ભગવાન જવાના છે. ક્યાં જવાના છે? હવે આપણી નજીક આવતા જાય છે. ક્યાં આવતા જાય છે? નજીક. ડભોઈથી ભગવાન શ્રી હરિ કાલે વડોદરામાં આવશે. ક્યાં આવશે? વડોદરામાં. અને ભગવાન વડોદરામાં સાંજનો સમય થશે. માંડવીના ચોકની અંદર આવશે. એક સુંદર મજાનો ખાંભો આજે આપણને એની અંદર દર્શન આપી રહ્યો છે પ્રસાદીનો, જ્યાં ભગવાન નીલકંઠ મહાપ્રભુ એ સમયે આવ્યા હતા અને જે માંડવીના સ્તંભની નીચે બેઠા હતા એ સ્તંભ આજે આપણને દર્શન આપી રહ્યો છે. ત્યાં ભગવાન કાલે બિરાજશે. પછી ત્યાં પણ ભાવિક ભગત આવશે, ભગવાનને જમાડશે. એની સુંદર મજાની બધી દિવ્ય કથાઓ આપણે આવતીકાલે લેશું. અત્યારે અહીંયા કથાને પૂર્ણ કરીએ એ પહેલાં આજે સાથે સાથે અમારે એસએસપીનો વિદ્યાર્થી આજે હરિકૃષ્ણ, એનો કાલે જન્મદિવસ હતો. પણ કાલે ધારણા પારણા ચાલે બધાને, એટલે શું હતો? ઉપવાસ હતો. આજે ઉપવાસને કારણે આજે બર્થડે રાખ્યો છે આપણે ઉજવવાનો, કારણ કે કેક કટિંગ કરીએ, કેક જમાડીએ તો બધું આજે જ કરવું પડે ને. કાલે કેક જમી લે તો ઉપવાસ તૂટી જાય. એટલે આજે એનો બર્થડે ઉજવવાનો છે આપણે જોડે જોડે. ભગવાનને પ્રાર્થના કરીએ એના માટે. એના માસીનો નહીં, ફોઈનો હે ને, હા, એના ફોઈનો દીકરો તો કેનેડાની અંદર રહ્યો, મોટા થયા. મોટા થઈને ડૉક્ટરની લાઈનની ડિગ્રી માટેનો અભ્યાસ કરતા હતા અને એમાંથી પછી સંત બન્યા. અને આપણા લોયાધામ પરિવારની અંદર આજે ખૂબ સારી સેવા કરે છે. આપણા જ્ઞાનવલ્લભ સ્વામી એમના પરિવારના જ એક સંત આપણે ત્યાં બનેલા છે. આપણે પ્રાર્થના કરીએ આ સંત તો બને એમ છે નહીં કંઈ, પણ સારો ભગત બને. શું બને? સારો ભગત બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બસ બીજું વિશેષ આજે કંઈ કાર્યક્રમ લેવાનો છે એટલે આ કથાને અત્યારે પૂર્ણ કરીએ અને પછી આગળનો કાર્યક્રમ જાહેર કરીશું. આજે 3જા દિવસની કથા પૂર્ણ કરીએ એ પહેલાં 2 મિનિટ ભગવાનના નામની ધૂન. સ્વામિનારાયણ 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 ડબલ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.